ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ભણવાના છે વિષય કોમ્પ્યુટર ધોરણ 7। તો આપણે આગળના ચેપ્ટરમાં જોયું 5 નંબર 2 HTML પરિચય। HTML પરિચય શું છે કે HTMLનો ઉપયોગ શું હતો। HTMLનું પહેલાં તો નામ, HTMLનું પૂરું નામ શું છે? હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ એનું નામ હતું કે જે માર્કઅપ સંકેતો કે પ્રતીકોને દર્શાવે છે, જેમાં આપણે HTMLનો ઉપયોગ કરીને આપણે શું બનાવી શકીએ? વેબસાઇટના પેજીસ બનાવી શકીએ છીએ। તમે વેબસાઇટ જોઈ હશે તો એનો ઉપયોગ કરીને આપણે એના પેજીસ બનાવી શકીએ છીએ, તેમાં ચિત્રો ઉમેરી શકીએ છીએ, ટેક્સ્ટ ઉમેરી શકીએ છીએ, અવાજો ઉમેરી શકીએ છીએ। તો એ બધું ઉમેરવું હોય આપણે એક વેબસાઇટની અંદર તો આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? HTMLનો ઉપયોગ કરીએ છીએ। તમને ખબર હશે HTML ટેગ શામાં લખવામાં આવે? તો HTML ટેગ કન્ટેનર ટેગની અંદર લખવામાં આવે છે। એન્ડ ટેગ, સ્ટાર્ટ ટેગ અને એન્ડ ટેગ, અને કયો આપણે લેસ ધેન ગ્રેટર ધેન કહીએ તો એ ટેગમાં કહેવામાં આવે છે, એને કહેવાય છે એંગ્યુલર બ્રેકેટ્સ, કોણીય કોષમાં એને લખવામાં આવે છે। તો આપણે જોયું તો 5 નંબર 2, હવે આપણે જોવાના છે 5 નંબર 3। શું છે 5 નંબર 3નું નામ? અલ્ગોરિધમની રચના। શું છે? અલ્ગોરિધમની રચના। તો પહેલાં તો આપણે વિચારીએ કે અલ્ગોરિધમ એટલે શું? તો અલ્ગોરિધમ શું છે? એક કાર્ય કરવાની પદ્ધતિને વર્ણવે છે। શું વર્ણવે છે? કાર્ય કરવાની પદ્ધતિ। હવે તમને ખબર હોય તો કોમ્પ્યુટર આપણી ભાષા નથી સમજતું। આપણે કઈ ભાષા સમજીએ? ગુજરાતી સમજીએ, હિન્દી સમજીએ, ઉર્દૂ સમજીએ, મરાઠી સમજીએ, ઘણી બધી ભાષા, જે અલગ અલગ લોકો તો અલગ અલગ ભાષા, પણ કોમ્પ્યુટર કઈ ભાષા સમજે છે? કોમ્પ્યુટરની ભાષા સમજે છે, અને એ ભાષા કઈ છે? 0 અને 1। કોમ્પ્યુટર બાઇનરી ભાષા સમજે છે, એને બાઇનરીમાં સમજ પડે, એને 0 અને 1માં સમજ પડે છે, બીજું એને કંઈ સમજ પડે નહીં। 0 1 એટલે કે ઓન અને ઓફ, તો એને એ ભાષા સમજ પડે છે, આપણી ભાષા સમજ પડતી નથી। તો એ આપણી ભાષામાં જે લખેલું હોય એને કોમ્પ્યુટરની ભાષામાં શું કરવાનું છે? ટ્રાન્સલેટ કરવાનું છે, એને રૂપાંતર કરવાનું છે। તેના માટે આપણે કોનો ઉપયોગ કરી શકીએ છીએ? પ્રોગ્રામ્સ, ઘણા બધા પ્રોગ્રામ્સ લખેલા છે, તેનો ઉપયોગ કરી શકીએ છીએ। તો કોઈપણ કાર્યને પૂર્ણ કરવા માટે અથવા કોઈ સમસ્યાનો ઉકેલ કરવા માટે આપણે કોમ્પ્યુટર ભાષામાં લખાયેલા સૂચનાઓના સમૂહને શું કહે છે? પ્રોગ્રામ કહેવાય। શું કહેવાય છે? જો અહીંયા લખેલું છે કે કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા કોઈ સમસ્યા ઉકેલ માટે કોમ્પ્યુટરમાં ભાષામાં લખાયેલી સૂચનાઓના સમૂહને શું કહેવાય છે? પ્રોગ્રામ। પ્રોગ્રામ શું છે? એ કશું નથી પણ એક સમસ્યાનો ક્રમબદ્ધ તર્કબદ્ધ ઉકેલ છે, કે પ્રોગ્રામ કંઈ નથી પણ એક સમસ્યાનો ઉકેલ લાવવા માટે સૂચના આપેલી છે। હવે આપણે જોઈએ તો અલ્ગોરિધમ। અલ્ગોરિધમ શું છે? કોઈ પણ કાર્ય કરવાની પદ્ધતિને વર્ણવે છે। કોણ વર્ણવે છે? અલ્ગોરિધમ। હવે આપણે પ્રોગ્રામ યુઝ કરીશું, પણ પ્રોગ્રામ કઈ રીતે યુઝ કરીશું? આપણે અલ્ગોરિધમ પ્રમાણે યુઝ કરીશું। પ્રોગ્રામમાં વિકાસમાં અલ્ગોરિધમ એ પહેલું પગથિયું છે। જ્યારે તમે કોમ્પ્યુટરને કોઈ કાર્યક્રમ કહો ત્યારે તે કાર્ય કરી અને કયા ક્રમમાં કરવાનું છે એ પણ તમને સ્પષ્ટ જણાવવાનું રહે છે, અને આ અલ્ગોરિધમનો ઉપયોગ દ્વારા પૂર્ણ કરી શકાય છે। તો અલ્ગોરિધમ શું છે? આપણે કોઈ કાર્ય કરવું હોય, કોઈ કામ કરવું હોય તો આપણે કામ કઈ રીતે કરી શકીએ? તો આપણે એક પછી એક એને સૂચના આપીએ, કે જેમ કે જો મને કોમ્પ્યુટરને યુઝ કરવું છે તો પહેલાં તો હું શું કરીશ? કોમ્પ્યુટરની સ્વિચ ઓન કરીશ, પછી સીપીયુની સ્વિચ દબાવીશ, મોનિટરની સ્વિચ ઓન કરીશ, એટલે આપણું કોમ્પ્યુટર ચાલુ થાય। તો મેં એક પછી એક કામ કર્યું સૂચનાઓ આપીને, તેમ કોમ્પ્યુટરની અંદર પણ કોઈ કામ કરવું હોય તો આપણે એક પછી એક એને સૂચના આપવી પડે છે। તો એ સૂચના કોની દ્વારા આપણે આપી શકીએ? આપણે પહેલેથી જ અલ્ગોરિધમ નક્કી કર્યું હોય તો આપણે સૂચના આપી શકીએ છીએ। જો અહીંયા લખેલું પણ છે, કોઈપણ કાર્ય પૂર્ણ કરવા માટે કે કોઈ સમસ્યા ઉકેલવા માટે આવતા નિશ્ચયનીઓના સમૂહને શું કહેવાય છે? અલ્ગોરિધમ કહેવાય છે। કોને અલ્ગોરિધમ કહેવાય? કે આપણે કોઈ કાર્ય કરવું છે, કોઈ કામ કરવું છે, એની સમસ્યા જે છે ઉકેલ લાવવા માટે આપણે જે નિશ્ચિત નિયમો બનાવીએ છીએ એને શું કહેવાય છે? અલ્ગોરિધમ। જો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે અલ્ગોરિધમ આપણે કઈ રીતે બનાવી શકીએ, તો પહેલું એક છે કે શાળાએ જવા માટેનો અલ્ગોરિધમ। આપણે સ્કૂલે જવું છે, શાળાએ આવવું છે, તો તમે શું કરો? સ્ટેપ બાય સ્ટેપ કરો। તો પહેલાં તો આપણે શું કરો? સવારે પહેલાં ઉઠવું પડે। પહેલું પગથિયું શું છે કે પહેલાં વહેલા ઉઠો, પછી નાસ્તો કરો, ગણવેશ પહેરો, પછી સ્કૂલ બસમાં બેસો અને શાળાએ પહોંચો। આપણે એવું કરીએ ને, સવારના વહેલા ઉઠીએ, પછી ચા નાસ્તો કરીએ, નાહીએ, કપડાં પહેરીએ, સ્કૂલ બસમાં બેસીએ, કે કોઈ ચાલતા આવતું હોય તો એ ચાલીને સ્કૂલમાં આવે। એ જે આવે ને કે સવારનું ઉઠીને ડાયરેક્ટ સ્કૂલમાં આવી જાઉં ને પછી અહીંયા કપડાં પહેરે, એવું તો નહીં થાય ને। એક પછી એક કામ કરીએ ને આપણે, તેને શું કહેવાય છે? અલ્ગોરિધમ કહેવાય છે। હવે બીજું જુઓ, તમારી ટેલિફોન ડાયરીમાંથી
કિરણનો ટેલિફોન નંબર શોધવા માટેનો અલ્ગોરિધમ. આપણે શું શોધવાનું છે? કિરણનો નંબર શોધવાનો છે. જેમ કે આપણી પાસે ફોન હોય, આપણે કોઈને ફોન કરવાનો હોય તો આપણે કોન્ટેક્ટ લિસ્ટમાં જઈએ, જો આપણે નામ ન મળતું હોય તો આપણે સર્ચ કરીએ. તો કઈ રીતે સર્ચ કરીએ? પહેલાં તો આપણે કે અક્ષરથી શરૂ થતા પાના પર જાઓ, એટલે કે પહેલાં તો આપણે કે લખીએ, પછી કેથી પણ ન મળે તો આપણે શું લખીએ? કે આઈ લખીએ. કે આઈથી ઘણા બધા નામ હોય તો આપણે શું લખીએ છીએ? કે આઈ આર લખીએ, પછી કે આઈ આર એન, પછી ડાયરેક્ટ આપણે કિરણ લખી દઈએ છીએ એટલે આપણને નંબર મળી જાય છે. આપણે નંબર ડાયલ કરીએ છીએ, એટલે કે આપણે એક પછી એક કામ કરીએ છીએ, સૂચનાઓ આપીએ છીએ કે કેથી ન મળે તો કે આઈથી કરો, કે આઈથી નહીં મળે તો કે આઈ આર એન લખો. એટલે કે આપણે એક પછી એક કામ કરીએ છીએ. તો એ બધી એક પછી કામ કોને કહેવાય? અલ્ગોરિધમ આપણે બનાવ્યો હશે, તૈયાર કર્યો હશે, આપણે મગજમાં નિશ્ચિત કર્યો હશે, તો આપણે એ પ્રમાણે કામ કરી શકીએ છીએ. હવે જો પાછળ ફ્લોચાર્ટ આપેલો છે. ફ્લોચાર્ટ એટલે શું છે? ફ્લોચાર્ટ એટલે કંઈ નહીં પણ એક આકૃતિ છે. આકૃતિ તમને દેખાય છે? એમાં તમને ચોરસ ખાનું દેખાય છે, પછી ગોળ ઓવલ દેખાય છે, લંબગોળ દેખાય છે, પછી તમને ચતુષ્કોણ દેખાય છે. એ બધા છે તો એ બધાને એનાથી બધી આકૃતિ બની છે. પછી આકૃતિમાં શું હોય છે? અલ્ગોરિધમ હોય, પછી એક આપણે શું કામ કરવાનું છે એ લખેલું છે. તો આપણે જોઈએ. પહેલાં તો શું આવે? બિગન. પહેલું જે તમને દેખાય છે એ શું છે? બિગન. એટલે આપણે ચાલુ અહીંયાથી થશે અને બંધ એન્ડમાં થાય છે. દેખાય છે? હવે આપણે એકબીજાને જોડવાનું છે, એના માટે આ તીરનું યુઝ થાય છે. શું યુઝ થાય છે? આ તીર દેખાય છે તમને? બધા એકબીજાને જોડવા માટે તીરનો યુઝ કર્યો છે. પછી આપણે કોઈ ડિસિઝન લેવાનું છે, કન્ડિશન મૂકવાની છે કે જો આ ન હોય તો શું કરવાનું. તો આપણે ડિસિઝન કોની અંદર લખીએ છીએ? આ ચતુષ્કોણની અંદર આપણે ડિસિઝન લખીએ છીએ. પછી તમને આ દેખાય છે અને શું કહેવાય છે? સમાંતર ચતુષ્કોણ કહેવાય છે. શું કહેવાય? સમાંતર ચતુષ્કોણ. સમાંતર ચતુષ્કોણનો ઉપયોગ શું છે? તો આપણે કોઈ કિંમત એન્ટર કરવી હોય, કંઈ લખવું હોય તો આપણે એની અંદર લખી શકીએ છીએ. તો આપણે આ બધા ચિહ્નોનો ઉપયોગ કરીને ફ્લોચાર્ટ બનાવી છે. તો ફ્લોચાર્ટ શું છે? જો અહીંયા લખેલું છે કે ફ્લોચાર્ટ આકૃતિને કહે છે. કોને કહેવાય છે? આકૃતિને ફ્લોચાર્ટ કહેવાય છે. હવે ફ્લોચાર્ટમાં શું હોય છે? પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સજાવતી આકૃતિને, આલેખને, રજૂઆતને શું કહેવાય છે? ફ્લોચાર્ટ. કોઈ પ્રતીક દર્શાવતું હોય એનો ઉપયોગ કરીને આપણે જે આલેખ બનાવે છે, આકૃતિ બનાવે છે, એને ફ્લોચાર્ટ કહેવાય છે. અલ્ગોરિધમના આધારે ફ્લોચાર્ટ દોરવામાં આવે છે. કોના આધારે ફ્લોચાર્ટ દોરવામાં આવે છે? અલ્ગોરિધમ. એટલે કે આપણે કોઈ સૂચના, કોઈ નિયમ નક્કી કરી દીધા છે તો એના પછી આપણે ફ્લોચાર્ટ બનાવી શકીએ છીએ. તેમાં શું છે? ઇનપુટ, પાથ, પ્રક્રિયા અથવા તો નિર્ણયના તબક્કા અને છેલ્લે આઉટપુટનો સમાવેશ થાય છે. પહેલાં શું હોય છે? ઇનપુટ. આપણે કંઈક લખીશું તો એની પર આપણે માહિતી મેળવી શકીએ. તો પહેલાં શું આવે છે? ઇનપુટ આવે છે. પછી ફ્લોચાર્ટ દોરવામાં આવે છે. પછી એની અંદર પાથ. પાથ દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે? તો ફ્લો લાઇનનો ઉપયોગ થાય છે. તમને આ જે તીર જેવી નિશાન દેખાય છે એ ફ્લો લાઇન છે. તો પાથ દર્શાવવા માટે આપણે ફ્લો લાઇનનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી પ્રક્રિયા. પ્રક્રિયા કોની અંદર થશે? તો પ્રક્રિયા તમને ચોરસ ખાનું અહીંયા હશે, એની અંદર આપણે પ્રક્રિયા કરી શકીએ. આપણે શું કામ કરવાનું છે તો એ અલગ અલગ પ્રતીકોનો ઉપયોગ થાય છે. જેમ કે તમને પ્રતીકો બતાવો, એના ઉપયોગ બતાવો. જુઓ, પહેલું જો, પહેલાં તો શું છે? આકાર છે. પહેલું કયો આકાર છે? લંબગોળ. દેખાય છે? આ લંબગોળ આકાર, એને શું કહેવાય? ટર્મિનલ કહેવાય. કોમ્પ્યુટરની ભાષામાં એને ટર્મિનલ કહેવાય. તો પ્રક્રિયાની શરૂઆત અને પ્રક્રિયાનો અંત. ટર્મિનલ શું દર્શાવે છે? પ્રક્રિયાની શરૂઆત અને પ્રક્રિયાનો અંત દર્શાવે છે. પછી બીજું શું છે? પેરાલોગ્રામ. એને સમાંતર ચતુષ્કોણ પણ કહેવાય છે. એટલે કે તમને આ દેખાય છે પેરાલોગ્રામ, સમાંતર ચતુષ્કોણ. એનો ઉપયોગ શું છે? ઇનપુટ, આઉટપુટ. એનો ઉપયોગ શું છે? આપણે ઇનપુટ કરવું હોય, આઉટપુટ મેળવવું હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે કિંમત એન્ટર કરવી હોય તો આપણે સમાંતર ચતુષ્કોણનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્રીજું શું છે? રેક્ટેંગલ, લંબચોરસ. એનો ઉપયોગ શું છે? પ્રોસેસ કરવા માટે. એટલે કે આપણે કંઈ પ્રોસેસ કરવી છે, જેમ કે મારે સરવાળો કરવો છે, સરવાળો કોની પર થશે? કોઈ સંખ્યા હશે એની પર સરવાળો થશે. તો આપણે સરવાળા, બાદબાકી કરવી કે એવું કંઈ કરવું હોય, પરિણામ સ્ટોર કરવું હોય તો આપણે કોનો ઉપયોગ કરી શકીએ છીએ? પ્રોસેસનો. પછી છે કન્ડિશન. એનો કયા આકાર છે? કન્ડિશન માટે, ડિસિઝન લેવા માટે ડાયમંડ છે, સમબાજુ ચતુષ્કોણ છે. એટલે આપણે કંઈ ડિસિઝન લેવો છે, જેમ કે મારે સંખ્યા શોધવી છે કે કઈ સંખ્યા મોટી છે,
તો આપણે એના માટે ડિસિઝન લેવું પડશે કે જે એ કરતાં બી મોટું છે, બી કરતાં એ મોટું છે. તો એ બધું ડિસિઝન લેવું હોય તો એના માટે કોનો ઉપયોગ થાય છે? કન્ડિશન લેવો હોય તો સમબાજુ ચતુષ્કોણનો ઉપયોગ થાય છે. અને પાંચમું શું છે? ફ્લો લાઇન. ફ્લો લાઇનનો ઉપયોગ શું છે? પાથની દિશા દર્શાવવી હોય તો આપણે કોનો ઉપયોગ કરી શકીએ છીએ? ફ્લો લાઇનનો. કે એકબીજા પછી કે પહેલાં સ્ટાર્ટિંગ પછી આપણે કંઈ સર્ચ કરાવીએ પછી કન્ડિશન મૂકીએ તો એ બધું ફ્લો લાઇન દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે? એરોનો ઉપયોગ થાય છે, તીરનો ઉપયોગ થાય છે. ચાલો તો આપણે પાછળ એક ફ્લો ચાર્ટ આપ્યો છે તે આપણે જોઈએ. પહેલો ફ્લો ચાર્ટ છે કે બે સંખ્યાનો સરવાળો શોધવાનો છે. તો આપણે બે સંખ્યા કરવાની તો કઈ રીતે એને સરવાળો કરી શકીશું? તો આપણે પહેલાં તો વિચારવાનું, આપણે જો અલ્ગોરિધમ બનાવે તો પહેલાં આપણે શું વિચારવાનું કે બે સંખ્યાનો સરવાળો કઈ રીતે થાય. તો પહેલાં તો આપણે અલ્ગોરિધમ લખીએ કે પહેલાં તો સ્ટાર્ટ કરીશું, પછી કોઈ બે સંખ્યાનું ઇનપુટ કરાવીશું. એટલે કે બીજું પગલું શું હશે કે બે સંખ્યા ઇનપુટ. પછી ત્રીજું પગલું શું હશે કે એ બે સંખ્યાને સરવાળો કરો. અને ચોથું શું હશે? એને પ્રિન્ટ કરાવો. અને પાંચમું બંધ. એટલે કે જો આપણને આઉટપુટ મળી ગયું તો આપણે બંધ કરી દેવાનું છે. તો જો સ્ટાર્ટિંગમાં શું થશે? પહેલાં તો જો સ્ટાર્ટિંગ અને એન્ડિંગ કોનો ઉપયોગ થયો છે? સ્ટાર્ટિંગ અને એન્ડિંગ માટે લંબગોળનો ઉપયોગ થયો છે. પ્રક્રિયા ચાલુ કરી અને પ્રક્રિયા બંધ કરવા માટે લંબગોળનો ઉપયોગ થયો છે. હવે આપણે શું કરવાનું છે? બે સંખ્યાને ઇનપુટ કરાવવાની છે. એટલે કે બે સંખ્યા ઉમેરવાની છે એની અંદર. તો એના માટે કોનો ઉપયોગ થયો છે? પેરેલોગ્રામનો, સમબાજુ ચતુષ્કોણનો ઉપયોગ થયો છે. એમાં શું લખ્યું છે? ઇનપુટ એ અને બી લખ્યું છે. અને જો તમને ફ્લો લાઇન દેખાય છે કે પહેલાં સ્ટાર્ટ પછી નીચે જાઓ, ઇનપુટ કરાવો, ઇનપુટ કરાવી દીધું એટલે નીચે જાઓ. હવે આપણે શું કરવાનું છે? પ્રોસેસ કરાવવાની છે. પ્રોસેસ શું કરવાની છે કે એ અને બી બંનેનો સરવાળો કરવાનો છે અને એને ત્રીજી સંખ્યા ઉમેરવાની છે. એટલે કે આપણે લખ્યું છે કે સી ઇક્વલ ટુ એ પ્લસ બી. એટલે કે સી બરાબર એ વત્તા બી. હવે આપણે શું કરવાનું છે? પ્રિન્ટ સી. સીને પ્રિન્ટ કરી દેવાનું છે. એટલે કે સીની અંદર એ વત્તા બીની વેલ્યુ આવી જશે. જેમ કે ફોર એક્ઝામ્પલ મેં એ લીધા છે 10 અને બી લીધા છે 5 અને મેં એને સરવાળો કરાવું છું. એટલે સી બરાબર શું છે? એ વત્તા બી. તો એ વત્તા બીની વેલ્યુ કોને જશે? સંખ્યા સીને મળશે. હવે આપણે પ્રિન્ટ સી કરાવીશું તો શું જવાબ મળશે? 15 મળશે. કેમ 15 મળશે? કેમ કે એની વેલ્યુ આપણે શું લીધી હતી? 10 અને બીની વેલ્યુ શું લીધી હતી? 5. તો એને આપણે પ્રિન્ટ કરાવીશું. એટલે કે પ્રિન્ટ શું થશે? સીની કિંમત પ્રિન્ટ થશે. જેમ કે જો અહીંયા તમને અલ્ગોરિધમ પર દર્શાવ્યું છે કે પહેલાં તો આપણે એ બી સંખ્યા લેવો, બંનેનો સરવાળો કરો અને સીમાં સ્ટોર કરો અને સીની કિંમતને દર્શાવવો. એટલે કે આપણે એક અલ્ગોરિધમ તૈયાર. હવે એ જ રીતે આપણે ગુણાકાર કરવો છે. કઈ રીતે કરશું? જો પહેલાં તો આપણું અલ્ગોરિધમ જોઈએ કે એક્સ વાય ઝેડ 3 સંખ્યા લો. આપણે 3 સંખ્યા લેવાની છે. 3 સંખ્યા લઈ લીધી પછી શું કરવાનું છે? 3 સંખ્યાનો ગુણાકાર કરો અને પરિણામ પીમાં સ્ટોર કરો. એટલે કે કોઈ એક બીજું લેવાનું છે સંખ્યા, વેરિયેબલ લેવાનું છે અને એની અંદર એ 3નો ગુણાકાર સ્ટોર કરવાનો છે અને પ્રિન્ટ કોને કરાવવાનું છે? પી. એટલે આપણને શું મળે? જેમ કે ફોર એક્ઝામ્પલ મેં લીધું છે એક્સ 2 લીધા છે, જેમ કે મેં લીધા છે એક્સ 2, વાય પણ 2 લીધા છે અને ઝેડ પણ 2 લીધા છે. તો એ 3નો ગુણાકાર શું થશે? 8 થશે. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 2 2 4, 4 દુ 8. તો આપણને જવાબ શું મળશે? પીમાં 8. તો આપણે આ પ્રમાણે ફ્લોચાર્ટ દોરી શકીએ છીએ અને પરિણામ મેળવી શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળનું બીજા વિડીયોમાં જોઈશું. ચાલો આપણે પહેલાં રિવાઇઝ કરી લઈએ કે આપણે શું જોયું. તો પહેલાં તો જોયું કે કમ્પ્યુટર આપણે કઈ ભાષા સમજે છે? કમ્પ્યુટર બાઇનરી સમજે છે, 0 અને 1. તો એ 0 અને 1માં જે લખેલા હોય પ્રોગ્રામ તે શું છે? એક તર્કબદ્ધ સૂચના છે, ક્રમબદ્ધ તર્કબદ્ધ સૂચના છે કે જે પ્રોગ્રામ હોય છે. પ્રોગ્રામ કશું નથી પણ એક સૂચના છે. હવે સૂચના જે લખેલી છે, પ્રોગ્રામ લખેલો છે, તો એ કઈ રીતે લખેલો છે? અલ્ગોરિધમથી લખેલો છે કે એક પછી એક બધા કાર્ય નિર્ધારિત છે. તો અલ્ગોરિધમ શું છે કે કોઈ ચોક્કસ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણે જે નિશ્ચિત નિયમો મૂક્યા છે એના શું કહેવાય છે? અલ્ગોરિધમ કહેવાય છે. પછી આવ્યું છે ફ્લો ચાર્ટ. શું આવ્યું? ફ્લો ચાર્ટ. તો ફ્લો ચાર્ટ શું છે? એક આકૃતિ છે, બધા સમૂહને બધા પ્રક્રિયાને લઈને શું દર્શાવ્યા છે? એક ફ્લોચાર્ટ બનાવે છે, આકૃતિ બનાવી છે. એટલે કે બધા આપણા સિમ્બોલ યુઝ કરીને એક આકૃતિ બનાવી છે. તે આકૃતિને શું કહેવાય છે? ફ્લોચાર્ટ કહેવાય છે. ચાલો તો હવે આપણે બીજા વિડીયોમાં જોઈશું, બીજા વિડીયોમાં બીજા આગળના ફ્લોચાર્ટ્સ કે કઈ રીતે ફ્લોચાર્ટ કામ કરે છે.